નવસારી રૂરલ પોલીસની કામગીરી પ્રોહિબિશન ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબી નવસારીની ટીમે ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ વડા પ્રેમવીરસિંહ તથા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ અભિયાન હાથ ધરાયું છે. તારીખ 13 ફેબ્રુઆરી 2026 થી 22 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયેલા પાસા સૂચનાના આધારે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય ઝાલા તથા તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલ આરોપી ભિક્કન ઉર્ફે ભીમજન આનંદભાઈ સાકડે રહે ઇન્દિરા સ્ટેડિયમ નજીક સુરત મૂળ વતન મહારાષ્ટ્ર છેલ્લા 2 વર્ષથી ફરાર હતો. એલસીબી ટીમે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ માટે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટર સલમાન શેખ.